આજથી 3 દિવસ ગુજરાત યુનિવર્સિટીમાં નેકનું ઇન્સ્પેક્શન છે। જી હા, નેકની ટીમ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગમાં નિરીક્ષણ કરશે। નેકની ટીમ ગુજરાત યુનિવર્સિટીમાં પહોંચી છે। 10 વર્ષ બાદ યુનિવર્સિટીમાં નેકનું ઇન્સ્પેક્શન આવ્યું છે। 2015માં યુનિવર્સિટીને અપાયું હતું B++નું સર્ટિફિકેટ। 7 જુદા જુદા ક્રાઇટેરિયા છે જેના પર ઇન્સ્પેક્શન કરવામાં આવશે। નેકનું ગ્રેડ મળવાથી વિદ્યાર્થીઓના માર્કશીટ ઉપર તેનો લોગો લગાડવામાં આવશે। સારો ગ્રેડ મળતા ભવિષ્યમાં તમને નોકરીમાં પણ સીધો લાભ મળી શકે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। ગાંધીનગર તાલુકા અને માણસા પાલિકાની સેન્સ લેવાઈ। ગાંધીનગર જિલ્લા કાર્યાલય સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે। કૌશલ્યા કુંવરબા, ડોક્ટર સંજય દેસાઈએ લીધી સેન્સ। ધર્મેન્દ્ર ગજ્જરે પણ સેન્સ લીધી છે। માણસા પાલિકાની 28 બેઠકો માટે 100 દાવેદારો નોંધાયા છે। ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોની સેન્સ લેવામાં આવી। 28 બેઠકો માટે 80 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે। ગાંધીનગર તાલુકામાં માણસા નગરપાલિકાની 28 સીટો માટેની ચૂંટણી, ગાંધીનગર તાલુકા પંચાયતની 28 સીટો માટેની ચૂંટણી અને 4 પેટા ચૂંટણી, કલોલ નગરપાલિકાની 1, લવાડ દેગામ અને હાલીસા જિલ્લા પંચાયત દેગામ, આમ 60 સીટોના ઇલેક્શનમાં માણસાની વાત કરું તો માણસામાં 28ની સામે 140 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં 80 લોકોએ ઉમેદવારી નોંધાવી છે। આમ અન્ય પેટા ચૂંટણીમાં પણ 4-4, 5-5 ઉમેદવારોએ પોતાને નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો છે। અને હવે વાત મહાકુંભ વિશે।